રવિભાઈ 5 જૂને બાંગ્લાદેશની સરકાર એવું નિવેદન આપે છે કે જે લોકો બાંગ્લાદેશની આઝાદી માટે શહીદ થયા અથવા તો બાંગ્લાદેશની આઝાદી માટે જે લોકોએ પોતાનું કોઈને કોઈ બલિદાન આપ્યું છે એ લોકોના જે વારસદારો અથવા પ્રો વારસદારો અથવા એમના વારસદારોના સંતાનો છે એમના માટે બાંગ્લાદેશ સરકાર 30% રિઝર્વેશન કરવાનું વિચારે છે. ઓકે. આ સ્થિતિ સરકારે વિચારીને કરી હશે, પણ એના પડઘા એ પડ્યા કે 6 જૂને બાંગ્લાદેશની એક ઇસ્લામિક સંસ્થા જમાત એ ઇસ્લામના વિદ્યાર્થી સંગઠનના હજારો વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી આવ્યા. એને બાંગ્લાદેશના રોડ બંધ કરી દીધા, યુનિવર્સિટીઓ ક્લોઝ કરી દીધી. ઓકે. બધું મતલબ જે વ્યવસ્થા છે એને ઊભી રાખી દીધી, થંભાવી દીધી. ઓકે. અને એને જે આ 30% અનામતની સરકારે વાત કરી હતી એના વિરોધમાં આ કર્યું છે એવો એક માહોલ બન્યો. ઓકે. પણ એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, એ પરિસ્થિતિનો લાભ લઈ અને પાકિસ્તાન અને ચાઇના આ બંને બાંગ્લાદેશની સાથે વળી ગયા.